Dear students, I start with lecture 4 of Math 310. આ વધારાનો એક સમ લીધો છે કે જેમાં ત્રણેય ગ્રાફ આઇસોમોર્ફિક છે કે કેમ એ આપણે ચેક કરીએ. જોઈ લો, આ મારું ગોઠવેલું તો છે. ચેક ઇટ. પહેલા ત્રણેય આકૃતિઓ દોરો છોકરાઓ. જુઓ, અને આ રીતે તમે સમજી શકો. 1 is connected to 2, 5, 6. 1 is connected to 2, 5 and 6. જુઓ, 1 is connected to 2, 5, 6. 1 is connected to 2, 5, 6. Okay? Then 2. 2 is connected to 1, 3, 7. 2 is connected to 1, 3, 7. 2 is connected to 1, 3, 7. 3 is connected to 2, 4, 8. 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 4 is connected to 3, 5, 9. 4 is connected to 3, 5, 9. 4 is connected to 3, 5, 9. 5 is connected to 1, 4, 10. 5 is connected to 1, 4, 10. 5 is connected to 1, 4, 10. 6. 6 is connected to 1, 8, 9. 6 is connected to 1, 8, 9. 6 is connected to 1, 8, 9. 7. 7 is connected to 2, 9, 10.
7 is connected to 2, 9, 10. 7 is connected to 2, 9, 10. 8 is connected to 3, 6, and 10. 8 is connected to 3, 6, and 10. 8 is connected to 3, 6, and 10. 9. 9 is connected to 4, 6, 7. 9 is connected to 4, 6, 7. 9 is connected to 4, 6, 7. And lastly 10. 10 is connected to 5, 7, 8. 5, 7, 8. 10 is connected to 5, 7, 8. ઓકે, તો તમારે આ રીતે આને જોવાનું છે. એકવાર જોઈ લો અને આ ત્રણે ત્રણ આઇસોમોર્ફિક છે. So you have actually more than 3 definitions on the board, but actually I have write it on the 2 parts. Read both the definition. First one is a very trivial definition and name is also trivial. Graph. Check it. Definition of an empty graph or trivial graph. An empty graph is a graph with no edges. એટલે જે ગ્રાફમાં edges ના હોય, ફક્ત વર્ટાઇસિસ હોય, એને આપણે empty graph કહીશું. હવે બીજી ડેફિનેશન ખૂબ જ ધ્યાનથી 3 થી 4 વાર વાંચો, મિનિમમ 2 વાર લખો. Definition of bipartite graph and complete bipartite graph. So this is a definition of combination of 2 definitions. Let G be a graph if the vertex at V of G can be partitioned
into two non-empty subsets x and y such that x union y is V and their intersection is phi in such a way that each edge of G has one end in x and one end in y. એક એન્ડ એનો x માં હોય ને બીજો એન્ડ એનો y માં હોય. Then G is called bipartite. તો G ને આપણે bipartite કહીએ છે. અને આવું જે V બરાબર x યુનિયન y કરીએ છે એને bipartition કહીએ છે. પહેલા આ ડેફિનેશન બરોબર ધ્યાનથી જુઓ અને પછી આપણે અહીંયા જઈએ. ચેક કરો. આ વ્યાખ્યાને જો અલગ રીતે સમજીએ તો વર્ટેક્સ સેટ જે છે એના બે ભાગ થયા x અને y જેનું યુનિયન v છે ઇન્ટરસેક્શન phi છે અને g માં દરેક એજનો એક એન્ડ x માં છે અને બીજો છેડો y માં છે. તો એવી રીતના એના ભાગ કરેલા છે વર્ટાઇસિસ. અને કમ્પ્લીટ ની અંદર એક ફેર આવે છે. A complete bipartite graph is a simple bipartite graph G with bipartition b equal to x union y. This is the same as there, but in which there is some difference there. Every vertex in x is joined to every vertex of y. એટલે x નો દરેક સભ્ય y ના દરેક સભ્યને જોઈન્ટ હોય. એટલે obviously y નો દરેક સભ્ય x ના દરેક સભ્યને જોઈન્ટ હોય. If x has m vertices and y has n vertices, such a graph is denoted by kmn. તો અહીંયા એવું જરૂરી નથી કે x નો દરેક સભ્ય y ના દરેક સભ્યને જોઈન્ટ હોય. અહીંયા એ જરૂરી છે. જોઈ લો, આપણે ઉદાહરણ લઈએ છે અને વધારે સમજીએ છે. ત્યાં સુધી વાંચીને એક બે વાર ચેક કરો. જો છોકરાઓ આ એક ગ્રાફ છે ને અહીંયા નામ આપ્યું x1 એટલે આ છેડો એજનો કંઈક એમાં y માં આવે, બરાબર. આ છેડો પણ y માં આવે. આને નામ આપ્યું y1, આને y2. હવે આ બંને y માં છે એટલે એનો આ છેડો x માં આવે. હવે આ x માં છે, આ y માં છે એટલે આ y માં હોવાથી આ x માં આવે. આ x માં આવે તો આ y માં આવે. અને આ y માં છે તો આ x માં આવે. તો x નું પાર્ટીશન થયું x1 x2 x3 x4. x1 x માં 4 સભ્યો છે અને y ની અંદર 3 સભ્યો છે. આ બંનેનું યુનિયન કરો તો આખા ગ્રાફના વર્ટાઇસિસ થઈ જાય અને એમાં બંનેમાં કશું કોમન નથી. અને આ આખી ડેફિનેશન એમાં સેટિસ્ફાય થાય છે કે જેની અંદર એટલે કે આ બાયપર્ટાઇટ ગ્રાફ છે. ઇટ ઇઝ બાયપર્ટાઇટ ગ્રાફ કે જેમાં એક સભ્ય x માં છે, બીજો સામેનો સભ્ય y માં છે અને એવું કરી શકાય છે.
જો ફરીથી આને મેં x માં લીધું x1 તો આ y માં આવશે, આને મેં y1 y2 ને y3. હવે જો આ બંને y માં છે તો આને મેં x2 કીધું, આ y માં છે x માં છે, બરાબર. આ x માં છે તો આ y માં આવશે, y1 2 અને 3 આવી ગયા છે, y4 આ x માં આવશે, અને આ y માં છે એટલે આ x માં આવશે x4. જોઈ લો, અને એટલે આનું બાયપાર્ટીશન થશે x1 x2 x3 x4 અને y થશે y1 y2 y3 y4. ટૂંકમાં આ પણ બાયપાર્ટાઇટ ગ્રાફ છે. This is one more illustration of bipartite graph. ડેફિનેશન છે એટલે હું આને ભૂસી નથી શકતો છોકરાઓ, કે તમને સતત બોર્ડ ઉપર મળી જાય. ઠીક છે. આ જુઓ બીજું ઉદાહરણ. ફરીથી આને મેં x માં લીધું એટલે આ 1 આ 2 અને આ 3 y માં આવશે, આ y માં છે એટલે આ છેડો x માં આવશે, આ છેડો x માં આવશે, આ y માં છે તો આ x નું ગોઠવાઈ ગયું, આ બંને x માં છે તો આ y માં આવશે, આ y માં છે, આ y છે, આ y છે તો આ x માં આવશે. હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ. આ બંને બાયપાર્ટાઇટ ગ્રાફ છે. આ પણ બાયપાર્ટાઇટ ગ્રાફ છે. હવે કમ્પ્લીટ આ બાયપાર્ટાઇટ છે આ બંને. હવે કમ્પ્લીટ ની વાતમાં કેવું છે કે x નો દરેક સભ્ય y ના દરેક સભ્યને અડકે છે. જુઓ x1 y1 અને y2 ને ટચ કરે છે, y3 ને નથી કરતો. ઠીક છે. જ્યારે કમ્પ્લીટ માં કેવું આવે છે, જો આપણે આમાં જોઈ લઈએ 18 1 2 3 અને 4. આને નામ આપીએ x1 x2 x3 x4 અને y1 y2 y3 y1 y2 y3. તો આ બધાને ટચ થાય 1 2 3 1 2 3 1 2 3. તો આને કહેવાય K3 4. નાનું પહેલા લખવાનું, પછી મોટું પછી લખવાનું. આને કમ્પ્લીટ બાયપાર્ટાઇટ ગ્રાફ કહેવાય. આને કમ્પ્લીટ બાયપાર્ટાઇટ ગ્રાફ કહેવાય. x નો દરેક સભ્ય y ના દરેક સભ્યને ટચ કરે. ઓકે, આઈ સ્ટોપ ધીસ લેક્ચર હિયર. પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અહીંયાથી જ કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ વેરી મચ.